તો કમોસમી વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવક થઈ છે તો સાથે જ જે ધોધ છે તે પણ હવે સક્રિય થઈ ગયા છે। ડાંગનો ગીરા ધોધ જેનું અત્યારે સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે। અત્યારે પ્રવાસીઓનો જમાવડો પણ ત્યાં જોવા મળી રહ્યો છે। વધુ અપડેટ જાણીએ સોનલ પાસેથી। ચોક્કસથી ભાવિની દર વખતે જ્યારે ચોમાસું બેસતું હોય છે ત્યારે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે અને તેની મજા માણવા માટે લોકો આવી પહોંચતા હોય છે। ડાંગના સાપુતારામાં આ પ્રકારના દ્રશ્ય સર્જાયા છે। મે મહિનામાં અત્યારે કમોસમી માવઠું પડી રહ્યું છે, પરંતુ અત્યારે જે પ્રવાસન સ્થળ છે ત્યાં એવું જ લાગી રહ્યું છે કે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસાના એ આહલાદક દ્રશ્ય અત્યારથી જ જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતથી ડાંગ જતા ગીરાધોધ જે વચમાં આવતો હોય છે ત્યાં અંબિકા નદીનું પાણી એ ગીરાધોધમાં આવતું હોય છે અને જ્યારે આ ધોધ સક્રિય થતો હોય છે ત્યારે સૌંદર્ય જાણે કે સોળે કળાએ ખીલી ઉઠતું હોય તે પ્રકારની સ્થિતિ હોય છે। સાપુતારામાં પણ અત્યારે પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે સહેલાણીઓ આવી પહોંચ્યા છે। ત્યારે ગીરાધોધને જોવા માટે પણ આખા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લોકો આવી પહોંચ્યા છે। એટલે કે અત્યારે ગીરાધોધનું સૌંદર્ય છે સોળે કલાએ ખીલી